નમસ્કાર, હું પ્રવીણ. તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે જાઓ, ખાસ તો બાઇક માટે કે કાર માટે, તમારે અંગ્રેજીનો આઠડો કરવો પડે. એટલે કે તમારી ડ્રાઇવિંગ ચલાવવાની જે કાબિલિયત છે એ પુરવાર કરવી પડે. બાકી અલગ અલગ પરીક્ષાઓ છે નાની મોટી. પણ એવું લાગે છે કે વર્તમાન સમયમાં સરકારના અમુક નિર્ણય છે એ આરટીઓના આઠડાની જેમ ત્યાં યુટર્ન જેવા છે. કોઈ નિર્ણય કરવામાં આવે, એ પ્રકારનો નિર્ણય કરવામાં આવે કે ઘણા તજજ્ઞો માથું ખંજવાળે, અને જેના માટે નિર્ણય કરવામાં આવે એ પણ માથું ખંજવાળે કે સાહેબ આ તો નહોતું માંગ્યું. એક તો રાજ્ય સરકાર ન તો શિક્ષકોની પૂરી ભરતી કરી શકી, ન તો પૂરતા ઓરડા છે, જે જર્જરિત ઓરડા છે પાડી દેવાયા છે એ પણ પૂરા બન્યા નથી. એવું નથી કે સાવ નથી બન્યા, પણ સમયસર બન્યા નથી. જે પ્રક્રિયા ચાલી રહી હતી શિક્ષકોની ભરતીની, એક સ્ટેપમાં અટકી જાય, એક નવું ફરફરિયું આવે કે તમારે હવે શિક્ષણમાં ભરતી કરવાની છે નિવૃત્ત શિક્ષકો. રોષ વધ્યો તો એમાં પણ યુટર્ન માર્યો. શું વધુ એક યુટર્ન લાગશે? આજે 6 વાગ્યે જે મુદ્દો છે સરકારના વટહુકમ સામે આંદોલનના મંડાણ, આ અમે નથી કહી રહ્યા, પરંતુ તમામ એ મજદૂર મહાસંઘ કહી રહ્યા છે. કેમ કે શ્રમિકો પાસેથી જે 9 કલાક કામ લેવાતું હતું અલગ અલગ ક્ષેત્રમાં, એના બદલે હવે 12 કલાક કામ લેવાની છૂટ આપતો વટહુકમ રાતોરાત આવે છે. તેમની સામે મજદૂર સંઘો અલગ અલગ એકત્ર થાય છે, કહે છે કે આ તો નીતિ નિયમોનું ઉલ્લંઘન છે, આને અમે પડકારીશું, અને જો આ વટહુકમ પાછો નહીં ખેંચાય તો અમે રાજ્યવ્યાપી આંદોલન કરીશું. કહી રહ્યા છે કે સરકારે ઉદ્યોગપતિ કારખાનાના જે માલિકો છે તેમને રાજીના રેડ કરવા માટે નિયમો બદલ્યા છે, અને રાતોરાત ફેક્ટરી એક્ટમાં સુધારો કરવાનું કારણ શું એ પણ એક સવાલ છે. ગરીબોની જે મસીહા ગણાવે છે ખુદ સરકાર પોતાને, તો શું શ્રમિકોનું શોષણ કરવા માટે આ પીળો પરવાનો આપી દેવાયો છે? આ સવાલ ગંભીર છે. ડ્રોઈંગ રૂમમાં ચાલુ એસીએ ચા પીતા પીતા નહીં સમજાય. 9 થી 10 કે 12 કલાક તમે કાળી મજૂરી કરો છો, પરસેવો પાડો છો, અને એ વ્યક્તિ ઘરે આવે છે, અને એ વ્યક્તિની કમાણીથી જ્યારે ઘરનો ચૂલો સળગે છે એ વ્યક્તિની લાગણી કદાચ કમ્ફર્ટ લાઈફ જીવતા લોકો નહીં સમજી શકે. તો આ નિયમ આવ્યો, નિયમ ખરેખર કોના હિતમાં આવ્યો છે? આમાં મરજિયાતવાળી વાત પણ છે. પણ આજકાલ જે સિસ્ટમ છે ને, કે જે નોકરીએ રાખે છે એની શરતો પર નોકરીએ રાખે છે. આ સવાલ ત્યાં પણ થાય, નોકરી કરવી છે, સંસ્થાના નિયમો છે, અને આમ તો 9 કલાકનો હુકમ છે, 9 કલાકનો કાયદો છે, નિયમ છે, છતાં પણ જીઆઈડીસી થી માનીને ઘણા બધા યુનિટ છે. કોઈ ચેક કરવા જાય છે કે 12 કલાક કામ કરે છે શ્રમિક કે 9 કલાક કામ કરે છે? જ્યાં બ્રિજના ઇન્સ્પેક્શન માટે પૂરતો સ્ટાફ ન હોય જે રાજ્યમાં, એ તમે કારખાને ફરશો. ફર્યા હોત તો કાપડ માર્કેટમાં આગ લાગી ન હોત. તો હવે જ્યારે મજદૂર સંગઠનો છે એ આમની સામે, આ વટહુકમ સામે જ્યારે બાયો ચડાવી રહ્યા છે, તો તેનો ફાયદો ખરેખર કોને થઈ રહ્યો છે? કેમ કે ભૂતકાળમાં પણ મારી અમરીશ પટેલ સાથે વાતચીત થઈ, જે એડવોકેટ છે, જે જોડાવાના હતા, એમનું વર્ઝન પણ આપણે સંભળાવીશું. તેમને કહ્યું કે આવી સ્થિતિ, આવું નોટિફિકેશન સરકારે 2020માં કોરોના સમયે પણ કાઢ્યું હતું. એમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું, અને આ નોટિફિકેશન અને સરકારને સુપ્રીમ કોર્ટે લપડાક લગાવી. આ ગેરબંધારણીય છે એ સમયના શબ્દો, અને નોટિફિકેશન રદ કર્યું હતું, અને જે ડબલ બોનસ છે તે ચૂકવવાનો આદેશ કર્યો હતો. હવે આ વટહુકમથી માલિકોના આર્થિક સ્થિતિનું કારણ અપાયું છે. મહિલાઓ પણ છે, સંમતિની જરૂર છે. શું નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે? આ વટહુકમ મુજબ, અને અમરીશ પટેલ કહી રહ્યા છે કે આમાં સંમતિવાળી વાત છે, તો હવે એમાં પણ પરવાનો આપી દેવાયો છે. આ કોના હિત માટે થઈ રહ્યું છે અને વિરોધ કેમ છે એ સમજવા માટે 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. વિપુલ પંડ્યા, જે જનરલ સેક્રેટરી છે બાંધકામ મજદૂર સંગઠનના, અને પ્રોફેસર હેમંતકુમાર શાહ જોડાશે, જે અર્થશાસ્ત્રી છે. બંનેનું સ્વાગત છે. વિપુલભાઈ, આપથી શરૂઆત કરીએ. વિપુલભાઈ, આ કોના ફાયદા માટે રાતોરાત વટહુકમ? હલો જી,
આ સંભળાય છે? જી, લાઉડ એન્ડ ક્લિયર સર. ઓકે, મારે એટલું જ કહેવાનું છે કે સરકારે જે આ ઓર્ડિનન્સ બહાર પાડ્યો અને એમાં શરૂઆતમાં એના આમુખમાં એવી વાત કરી કે રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ એવી અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ હોવાને કારણે મને એ થાય છે કે અત્યારે રાજ્યમાં એવી કઈ આર્થિક કટોકટી આવી ગઈ કે જેને લઈને તમે આવો ઓર્ડિનન્સ બહાર પાડવો પડે. એમાં એવું લખ્યું છે કે રોજગારી ઊભી કરવા માટે અને કારખાનાઓને રાહત આપવા ઈચ્છે છે. આ બહુ સ્પષ્ટ લખ્યું છે. એટલે મને એવું લાગે છે કે અત્યાર સુધી ગુજરાતમાં અમે લોકો વારંવાર અમે કહી રહ્યા છીએ કે ગુજરાતમાં 12 કલાક કામ કરે શ્રમિક ત્યારે એમને લઘુત્તમ વેતન મળે છે, જે અત્યારે 497 ની આસપાસ છે. બરાબર, હવે એવું થશે, સરકારે એના પેલા ડિફેન્સ માટે એવું લખ્યું છે કે અઠવાડિયે અને 48 કલાક. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ કામદાર જે છે 4 દાડા કામ કરશે અને બાકીના દિવસ જે છે એને સવેતન રજા મળશે. આવું ક્યારે બનવાનું નથી. કામદાર જે છે ખાસ કરીને બિહાર, યુપી ને બહારના જે શ્રમિકો આવે છે એ લોકો અહીંયા 12-15 કલાક કામ કરે છે. અમે તો એવું કહીએ છીએ કે આ શ્રમિકોને 8 કલાક કામ કરવાનું હોય અને પછીના બાકીના સમય માટે ઓવર ટાઈમ મળવાનો પણ એ મર્યાદામાં હોય. એવું નથી કે કામદાર મજબૂર છે એટલે એની પાસે તમે કામ કરાવવા જ જાઓ. અને એટલે સવાલ એ છે કે શ્રમિકોની જે માનસિક શારીરિક સ્વાસ્થ્યને પણ સરકારે જોવાનું હોય અને એવું નહીં કે ઉત્પાદન વધારવું છે એટલે શ્રમિકો પાસે જેટલું કામ કરાવો એટલું કરાવી શકાય. તો હું ચોક્કસ એ કહેવા માંગુ છું કે અત્યાર સુધી આ ગેરકાયદેસર રીતે કામ થતું હતું, હવે સરકાર એને પરવાનો આપી દીધો છે. બીજી વાત એ છે કે સરકાર એવું કહે છે કે મહિલાઓને રાત્રે કામ કરવાની છૂટ મળશે. અમને વાંધો નહીં, ચલો રાત્રે કામ કરાવો. પણ આપણે ત્યાં જે અત્યારે જાતિ શોષણના કિસ્સાઓ બની રહ્યા છે એમાં આ મહિલાઓને જે જોખમી કામો છે એમાં તમે કરાવશો તો શું પરિસ્થિતિ થશે? અને પાછી સરકારે બહુ બધી મીઠી વાતો કરી છે કે આ શરતો એટલી શરતો હશે તો જ અમે આ કામ કરવા દઈશું. આ દેશમાં, આ રાજ્યમાં આ જે બધી સુખિયાણી શરતો જે લખી છે એ ક્યારે પાલન થવાનું નથી. એટલે આ પ્રયોગ થઈ રહ્યો છે કેમ કે પ્રયોગશાળા ઘણી બધી બાબતમાં ગુજરાત છે અને મને એવું લાગે છે કે ગુજરાતમાં આ પ્રયોગ થઈ રહ્યો છે તો અહીંયા લાગુ કરીને પછી બીજા રાજ્યોમાં પણ ધીરે ધીરે પાછલા બારણે આ બધું લાવવાનો પ્રયત્ન છે. અચ્છા, હું હેમંતભાઈ શાહને સવાલ કરું એ પહેલા અમરીશભાઈ પટેલ નું થોડું મંતવ્ય લઈ લઈએ. અમરીશભાઈ, શું કેવું છે? કેમ કે ભૂતકાળમાં જે આપણે ઉલ્લેખ કર્યો કે ભૂતકાળમાં પણ નોટિફિકેશન આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટે લપડાક લગાવી. હવે ફરીથી આ પ્રકારનો વટહુકમ છે. વિધાનસભાના સત્રમાં કેગના રિપોર્ટ પર ચર્ચા થતી નથી. આટલા મહત્વપૂર્ણ મુદ્દા પર 182 ધારાસભ્ય જ્યારે બેસે છે, જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ તરીકે અને છેવાડાના માનવી સુધી જેનું જોડાણ હોવું જોઈએ લોકશાહીમાં, અને એને અસર કરતો મુદ્દો છે, અને આપણે એક તરફ ગૌરવ લઈએ છીએ કે બહારના રાજ્યના લોકોને આપણે રોજગારી આપીએ છીએ, તો એના સંદર્ભમાં આ જે વટહુકમ બહાર પડ્યો છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે કાયદો લાવવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. સાથોસાથ આ કાયદાની સાથે સ્ત્રી કામદારોને પણ રાત્રિ પાળીમાં કામ લઈ શકાય તેવો પણ સુધારો આ વટહુકમથી બહાર પાડેલ છે. આ સંબંધમાં ગુજરાતની અંદર આવો કાયદો લાવવાનો પ્રયત્ન અગાઉ પણ 2020ના વર્ષમાં કરવામાં આવેલો અને ગુજરાત મજદૂર સભા દ્વારા આ જાહેરનામાને પડકારવામાં આવેલું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં જ્યારે કોવિડ વખતે આવું જ કારણ આપીને, કારણ એ હતું કે માલિકો અને રાજ્યની જે આર્થિક સંકટની પરિસ્થિતિ છે એ આર્થિક સંકટની પરિસ્થિતિમાં ખાસ સંજોગોને ધ્યાને લઈને એ જાહેરનામું બહાર પાડ્યું અને સુપ્રીમ કોર્ટમાં એને પડકારવામાં આવેલું અને સુપ્રીમ કોર્ટ દ્વારા એ જાહેરનામાને રદ કરવામાં આવ્યું. અને સાથોસાથ સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે આ જે જાહેરનામું છે એ ગેરબંધારણીય છે. મજદૂરો પાસેથી આ રીતે 12 કલાક કામ લેવાનો અધિકાર નથી. સંકટનો જે સમય છે એ સંકટના સમયની અંદર ખરેખર તો મજદૂરો પાસેથી 8 કલાક કરતા વધારે કામ લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આવી ગંભીર પરિસ્થિતિમાં કામદારો પાસેથી જે વધારે કલાકો કામ લેવાનો નિર્ણય કર્યો છે એ ગેરબંધારણીય છે. આ ચુકાદામાં
એ વાતને પણ કહી હતી કે ખાસ સંજોગો એવા હોય કે જ્યાં યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે એવી પરિસ્થિતિની અંદર જાહેરનામાથી આવી મુક્તિ આપી શકાય, તે સિવાય આપી શકાય નહીં. અત્રે આ નિર્ણયથી પણ રાજ્ય સરકારે આર્થિક સંકટના જે કારણો આપ્યા છે એ બેબુનિયાદ છે અને સમગ્ર મજદૂર વર્ગ ઉપર એક પ્રહાર છે, જે એમના અધિકારો ઉપર પ્રહાર છે અને એ સંબંધમાં સમગ્ર ગુજરાત રાજ્યના સંગઠનો દ્વારા એને બંધારણીય રીતે પણ બંધારણીય અદાલતમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. ઓકે, વાત શ્રમિકો સાથે જોડાયેલી છે અને આર્થિક વિષય છે તો ડોક્ટર હેમંતકુમાર શાહ આપણી સાથે છે. શાહ સાહેબ, આમ તો જીએસટી કલેક્શનના દર મહિને દર વર્ષે ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે આટલા આંકડાઓ પીરસાય છે, રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન થાય છે અને બીજી તરફ જે અમરીશભાઈ કહી રહ્યા છે કે જે આર્થિક સંકટ કે આર્થિક સ્થિતિનું કારણ પણ દેખાડાય છે, તો ખરેખર શું યુદ્ધ જેવી કે એવી કટોકટીભરી આર્થિક સ્થિતિ છે કે જેના કારણે રાતોરાત વટહુકમ બહાર પાડવો પડ્યો? આ વટહુકમથી ફાયદો થશે તો કોને થશે? અને નારાજગી તો છે જ તમામ જે શ્રમિક સંગઠનો છે તેનામાં, તો આમાં અલ્ટિમેટલી ફાયદો કોનો છે અને કેમ નોબત આવી ખરેખર? હેમંત સર, મને એવું લાગે છે કે હંમેશા એમ કહેવામાં આવતું રહ્યું, ખાસ કરીને છેલ્લા 25 વર્ષના ગાળા દરમિયાન, કે ગુજરાતનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થયો છે અને ગુજરાતનું મોડેલ એ દુનિયાભરમાં, માત્ર ભારતમાં નહીં, રજૂ કરવામાં આવ્યું. હવે સવાલ એ છે કે જો વિકાસ થયેલો જ હોય તો પછી આ બધો ફેરફાર કરવાની જરૂર શું છે? એનો અર્થ એવો થાય છે કે તમે વિકાસ નથી બરાબર થયો અને હજુ વધારે વિકાસ કરવાનો છે, માટે મજૂરોએ 12 કલાક કામ કરવાનું છે. આવો અર્થ આમાંથી નીકળી શકે એમ છે. એટલે મને એમ લાગે છે કે વિકાસ કરવો હોય તો 12 કલાક મજૂરોએ કામ કરવું પડે એમ સરકાર માને છે. હવે જેને આપણે વર્કર એટલે કે કામદાર તરીકેની ડેફિનિશનમાં ગણીએ ને તો સરકારી કર્મચારીઓ પણ કામદાર જ કહેવાય. તો મને એવું લાગે છે કે વિકાસ કરવા માટે માત્ર ઉદ્યોગોના કામદારોએ શું કરવા ભોગ આપવાનો? 8 કલાકના બદલે 12 કલાક કામ કરવાનું. આપણે સરકારી કર્મચારીઓ માટે પણ આપણું સચિવાલય, જિલ્લા પંચાયતની કચેરીઓ, કલેક્ટરની કચેરીઓ, સરકારની બધી કચેરીઓ 12 કલાક કામ કરે તો ઔદ્યોગિક કામદારો 12 કલાક કામ કરવા માટે તૈયાર છે એમ આપણે માની લઈએ. શું સરકાર સરકારી કર્મચારીઓ માટે 12 કલાક કામ કરવાનો ઓર્ડર કરશે? જો ના, તો ઔદ્યોગિક કામદારો માટે શું કરવા? આ મહત્વનો સવાલ છે. મને એમ લાગે છે કે એક બીજો અગત્યનો મુદ્દો આપણે ધ્યાનમાં લેવો જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ 18મી સદીમાં લગભગ, એ વખતે ભયંકર શોષણ થતું હતું કામદારોનું ઇંગ્લેન્ડમાં અને યુરોપના બાકીના દેશોમાં. ત્યારે ત્યાં બહુ મોટા પ્રમાણમાં લડત ચાલી અને રોબર્ટ ઓવન નામનો એક સમાજવાદી માણસ, અને એણે 1810 ની વાત કરું છું, 1810માં આંદોલન ચલાવ્યું અને એણે એમ કહ્યું કે 8 કલાક નું કામ હોય, શ્રમ કરવાનો હોય, 8 કલાક એ આરામ કરવાનો હોય, એટલે ઊંઘ લેવાની હોય, અને બાકીના 8 કલાક તે માણસે પોતાની જિંદગીમાં આનંદ પ્રમોદ અને ખાવા પીવા વગેરે માટે કાઢવાના હોય. આવી રીતે રોજના 24 કલાકના 3 ભાગ પાડવામાં આવ્યા. એ સ્વીકારવામાં આવ્યું અને દુનિયાભરમાં જ્યાં ઔદ્યોગિક વિકાસ થયો હતો ત્યાં એના કાયદાઓ પણ થયા. એટલે બહુ મોટી લડત પછી 8 કલાક જ કામ થવું જોઈએ એને માટેના કાયદાઓ થયા છે. અને 1919માં ILO ની સ્થાપના થઈ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. એનો પહેલો ઠરાવ જો કોઈ હોય તો એ 8 કલાકના કામ માટે 1919માં જ પહેલો ઠરાવ કરવામાં આવ્યો. અને ભારત સરકારે, એ વખતે આપણે ગુલામ હતા, 14મી જુલાઈ 1921ના રોજ એ ઠરાવ આપણે સ્વીકાર્યો છે, રેટિફાઈ કર્યો, એટલે કે આપણે સ્વીકાર્યો. બરાબર. હવે અંગ્રેજોની સરકાર ભારતમાં
એમ કે ઉદ્યોગોમાં ઔદ્યોગિક કામદારો 8 કલાક કામ કરે એ વધારે સારી વાત છે, પણ આઝાદ દેશની ગુજરાતની સરકાર એમ કહેવા માંગે છે કે 12 કલાક તો કામ કરવું જ જોઈએ, તો જ આપણે ગુજરાતનો વિકાસ કરી શકીએ. આ મને લાગે છે કે બહુ જ વિચિત્ર બાબત છે. આઈએલઓ દ્વારા જેટલા પણ ઠરાવો પસાર કરવામાં આવે છે એ બધા ઠરાવોમાં કુલ 6 ઠરાવ એવા છે કે જે 8 કલાકના કામ માટે છે. 1919માં પહેલો ઠરાવ એ ઉદ્યોગો માટે કરવામાં આવ્યો, 1930માં ઓફિસો અને વેપાર ના જે એકમો છે એમને માટે કરવામાં આવ્યો, 1931માં અને 1935માં કોલસાની ખાણો માટે કામદારો માટે આ ઠરાવ કરવામાં આવ્યો, 1935માં પાછું 40 કલાકનું કામ એમ કરીને ઠરાવ કરવામાં આવ્યો, અને 1936માં દરિયાઈ ક્ષેત્રે કામ કરનારા જે કામદારો છે એમને માટે આ ઠરાવ કરવામાં આવ્યો. કુલ 6 ઠરાવ કરવામાં આવ્યા છે. બરાબર. હવે ભારત આઈએલઓ નું સભ્ય છે. ભારતે 6 કલાકના કામ 8 કલાકના કામ માટેનો ઠરાવ પસાર કરેલો છે, એ સ્વીકારેલો છે. એને આધારે 1948માં કાયદો થયો ફેક્ટરી એક્ટ, અને આ કાયદામાં સ્વીકારવામાં આવ્યું કે 48 કલાક કામ થાય આખા અઠવાડિયામાં, અને વધુમાં વધુ રોજનું કામ 8 કલાક, પણ વધુમાં વધુ એ 9 કલાક થઈ શકે, એનાથી વધારે નહીં. હવે આ 9ના 12 કલાક કરી નાખ્યા. એનો અર્થ એવો થયો કે માની લો કે કોઈ દિવસે 12 કલાક કામ થયું, અથવા તો અઠવાડિયાના 4 દિવસ તમે 12 કલાક કામ કર્યું, તો શું આ ઉદ્યોગો પેલા કામદારને 3 દિવસની રજા, કારણ કે એના 48 કલાક તો પૂરા થઈ ગયા, એટલે ગુજરાત સરકારે ચાલ ચાલી ગયા અને એમ કહે છે કે તમારે 12 કલાક કામ કરવાનું છે. એમાં સાહેબ એક સિક્કાની બે બાજુ છે ને. આમે એક તરફ આપણે પીળા પરવાનાની વાત કરી છે ને, એક તરફ એમ કહે છે કે નહીં મરજિયાત છે, એટલે મરજિયાત શબ્દ વાપરીને શું એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે? એની તો કોઈ તપાસ થતી જ નથી સાહેબ. જે એક સિક્કાની બે બાજુ છે ને, કે એક તરફ અવાજ પહોંચી રહ્યો છે સાહેબ, અવાજ પહોંચી રહ્યો છે. હેલો હેમંત સર, અવાજ પહોંચી રહ્યો છે? હાજી સાહેબ, જે એક સિક્કાની બે બાજુ વાળી વાત કરી કે એક તો ઓકે, એક તરફ આપણે એમ કહીએ કે પીળો પરવાનો છે આ વટહુકમ, બીજી તરફ જે મરજિયાત વાળી વાત છે કે મરજિયાત શબ્દ જ એટલા માટે ઉભો થયો છે કે નીચે જમીન પર એવી જ પરિસ્થિતિ ઊભી થઈ જાય કે ફરજિયાતને સમકક્ષ છે, કહેવા ખાતર મરજિયાત છે, પણ એ કેટલો મરજિયાત રહે છે જમીન સ્તર ઉપર? મરજિયાત શબ્દ છે ને એ તો છેતરામણો શબ્દ છે. કામદાર નક્કી કરશે એમ કે કોઈ કામદાર કેવી રીતે નક્કી કરી શકે? એક ગરીબ કામદાર કે જેની માસિક આવક 10-15 હજાર રૂપિયા કે 20,000 રૂપિયા છે કોઈ ફેક્ટરીમાં, અને એ ત્યાં કામ કરે છે, એ પોતાના માલિકને એવું કહેવાનો છે કે ના હું 12 કલાક કામ નહીં કરું, તમારે મને રાખવો હોય તો રાખો. એની પાસે બીજો વિકલ્પ જ નથી નોકરીનો. ઓકે, તો એ કમાવા જાય ક્યાં જો એને માલિક કાઢી મૂકે તો? ઓકે, એટલે આ જે આખી વાત છે ગુજરાત સરકારની એ બહુ વિચિત્ર છે. અને મારે તો બીજો સવાલ ઉભો કરવો છે, કયા યુનિયને વેપારીઓના કે ઉદ્યોગપતિઓના કયા યુનિયને તમારી સમક્ષ માગણી કરી છે એ તો અમને કહો, કે જેથી તમને એવું લાગે છે કે ના તત્કાળ વિધાનસભા મળે તે પહેલા વટહુકમ બહાર પાડીને આપણે આ કામ કરવા જેવું છે. શું ગુજરાત વેપારી મહામંડળે તમને આવું કહ્યું છે ખરું કે અમારા ઉદ્યોગપતિઓ ઈચ્છે છે કે કામદારો 12 કલાક કામ કરે? બીજા કોઈ વેપારી મહામંડળમાં જે લોકો જોડાયેલા છે એવા બધા મંડળો, 150 થી વધારે મંડળો વેપારીઓના ઉદ્યોગપતિઓના એમાં જોડાયેલા છે. આમાંના કોઈ પણ મંડળે લેખિત રીતે તમારી સમક્ષ માંગણી કરી છે ખરી? જો ના, તો ગુજરાત સરકારને પોતાને એવું કેવી રીતે લાગ્યું કે તત્કાળ આ ફેક્ટરી એક્ટમાં સુધારો કરવાની જરૂર છે? ને બહુ મહત્વના મુદ્દે વાત કરી વિપુલભાઈ. જે હેમંતભાઈ કહી રહ્યા છે કે કોઈ ખરેખર વેપારી મંડળે, ઓકે, જે હેમંતભાઈ કહી રહ્યા છે વિપુલભાઈ કે કોઈ વેપારી મંડળે શું લેખિતમાં રજૂઆત કરી છે, પેલી વાત એ જો નથી કરી, કેમ કે ઘણી વખત નિર્ણય આવે ને તો આજકાલ મતલબ નિર્ણયો વધાવતા હોય,
જો પક્ષમાં હોય, હિતમાં હોય, તમારા હિતમાં હોય તો તમે પણ નિર્ણય વધારો કે સરકારે સારો નિર્ણય કર્યો, અને કદાચ કોઈ ખામી રહી ગઈ હોય તો તમે સવાલ કરો કે નહીં સરકારે આ સુધારવાની જરૂર હતી. તો શું કોઈ રજૂઆત કરી હતી આ વધારવાનું? અને જો છતાંય વધારવામાં આવ્યો છે તો તેની પાછળના કારણો શું એકથી વધુ છે? પહેલી વાત તો એ કે આ પ્રકારના કાયદાકીય સુધારા કરતા પહેલા રાજ્ય સરકારે જે છે એ ત્રિપક્ષીય સંવાદ કરવા જોઈએ, જે પહેલા પણ થતા હતા. ખાસ કરીને આવો સુધારો કરવાનો હોય તો એમને જે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે, માલિક મંડળો છે, એ બધા લોકોને એક સંયુક્ત મિટિંગ બોલાવી જોઈએ અને પોતાનો પ્રસ્તાવ રજૂ કરવો જોઈએ કે અમે આવું કરવા ઈચ્છીએ છીએ, અને એમાં પછી ચર્ચા થાય અને આગળ તમે જે છે એ પ્રમાણે કરી શકો. પણ આ લોકશાહી પદ્ધતિથી તો બિલકુલ થયું નથી. એટલે મને એ લાગે છે કે હેમંતભાઈની વાત બિલકુલ સાચી છે કે મને તો એ બી શંકા છે કે ભાઈ આ ખરેખર માલિક મંડળોએ કીધું છે કે એક બે ગણ્યા ગાંઠે કોઈ ઉદ્યોગપતિએ કહી દીધું કે તમે આવો સુધારો કરો? બની શકે, શું હશે એ તો અંદર જ ખબર પડે. પણ આ જે થયું છે એ લોકશાહીની વિરુદ્ધનું થયું છે. હેમંતભાઈ અગાઉ વાત કરી એમ આઈલોના કન્વેન્શનને આપણે સ્વીકૃતિ આપી 8 કલાક માટે, તો એનું આ જે છે સરેઆમ ભંગ કહેવાય. અને છેલ્લી વાત મારે એ કહેવી છે કે સરકારે એવું વાત કરી છે કે અમે રોજગારીમાં વધારો કરવા માટે. હવે જ્યારે એક વ્યક્તિ જ્યારે 2 લોકો જેટલું કામ કરે ત્યારે બીજાને રોજગાર મળવાનો અવકાશ ઘટી જાય છે. એમાં રોજગારી કેવી રીતે વધે? તો મને લાગે છે કે આ સરકારના ઈરાદાઓ આમાં સાફ નથી, બહુ સ્પષ્ટપણે હું કહું છું. અને માત્ર ને માત્ર કેટલાક ગણ્યા ગાંઠ્યા જે છે ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટે જે છે આ કરેલું છે. અને બીજી એક મહત્વની વાત, જો જાહેર સાહસોમાં આનો અમલ કરવામાં આવે તો એ લોકોને તો ફાયદો થાય, કારણ કે જાહેર નોકરિયાતો તો આ પ્રમાણે બધું જે છે એ મેળવી શકે છે કે માનો કે 4 દિવસ કામ કરીને પછી 3 દિવસે એ લોકો આરામ બી કરી શકે છે, એમાં શક્ય છે. પણ અમારા જેવા જે કામદારો છે, અસંગઠિત ક્ષેત્રના કામદારો છે, કોન્ટ્રાક્ટ લેબરો છે, એ લોકોમાં તમે એમ કહેશો કે અમે આ બધું આપીશું અને જે છે ઓવર ટાઈમ કામદારો લેશે અને એની પ્રગતિ બી થશે, આ એકદમ ખોટી વાત છે. કારણ કે અમારો અનુભવ છે કે આપણું જે ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું તંત્ર છે, શ્રમ આયુક્તનું તંત્ર છે, એની પાસે સ્ટાફ બી નથી અને એ આખું તંત્ર કેવી રીતે ચાલે છે અમે બધા જાણીએ છીએ. એટલે મને લાગે છે કે આ જે છે સરકાર જે છે આને ફેર વિચારણા કરવી જોઈએ, અને નહીં કરે તો હમણાં જે તમામ સંયુક્ત ટ્રેડ યુનિયનની જે મિટિંગ થઈ છે એમાં તો નિર્ણય લેવાયો છે કે રાજ્યપાલને મળીને જે છે આવેદનપત્ર અપાશે અને કહેવાશે કે આ પાછો ખેંચો. ઓકે, સમયનો અભાવ છે, પણ તમે જે વાત કરી રહ્યા છો કે જો તમારા હિતમાં અથવા શ્રમિકોના હિતમાં આ વાત હોય તો અસંગઠિત ક્ષેત્ર અને જે કામદારો છે અથવા તો શ્રમિકો છે, આજે પણ આપણે જાણીએ છીએ કે સફાઈ કામદારો સેફ્ટી ટેન્કમાં કેટલી સેફ્ટી સાથે ઉતરે છે અને દર વર્ષે કેટલી ઘટનાઓ આપણે જોઈએ છીએ. NCRBના આંકડા હોય કે ગમે ત્યાં આંકડા હોય, અથવા લૂમ્સના કારીગરો, સુરતમાં આટલા બધા કારખાનાઓ ચાલે છે, શું કોઈ ચેક કરવા જાય છે કે નોર્મ્સ મુજબ 9 કલાક જ કામ થાય છે? બહારથી લોકો આવે છે, કામદારો છે, પણ તેમનો અભિગમ પણ છે અને તે પણ એક માનવ છે. અને જો એમ કહેવામાં આવતું હોય કે આર્થિક સ્થિતિ અથવા આર્થિક કારણોસર, તો એ પણ વિચારવા મજબૂર થવું પડે કે જો ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન હોવાના દાવા થતા હોય ને GST કલેક્શનથી માંડીને બધું જ હોય, બહારથી કંપનીઓ આવતી હોય, લાલ જાજમ તો હોય જ છે, તો એ લાલ જાજમ વચ્ચે 20 સેકન્ડ છે, કદાચ તમારે કંઈક અલ્ટિમેટલી કંઈક કેવું હોય તો કંઈક. હેમંતભાઈ, સમય અભાવ છે. હેમંતભાઈ 20 સેકન્ડ. મારે તો એટલું જ કહેવું છે કે ગુજરાત વેપારી મહામંડળે પોતે જ આનો વિરોધ કરવો જોઈએ. અચ્છા. અને એમ કહેવું જોઈએ કે અમે માણસો છીએ અને કામદારો પણ માણસો છે, અમે એમની પાસેથી 8 કલાકથી વધારે કામ લેવા ઈચ્છતા નથી. ઓકે, લેટ્સ સી, બહુ સારો મુદ્દો કીધો. ગુજરાત વેપારી મહામંડળે પોતે કરવું જોઈએ. ઓકે, બહુ મહત્વના મુદ્દા નીકળ્યા કે કયા લોકોએ કયા વેપારી મહાસંઘ કે મહામંડળે પત્ર લખ્યું અથવા તો સજેશન આપ્યું અથવા નથી આપ્યું, તો એવા કયા કારણો છે જેના કારણે રાતોરાત વટહુકમ વિધાનસભામાં ચર્ચા કર્યા વગર બહાર પાડવામાં આવ્યું. અપેક્ષા રાખીએ કે આમાં ચર્ચા થાય, કેમ કે સવાલ એક નહીં ઘણા બધા ઘરોનો છે. સવાલ એ જવાબદારીઓનો પણ છે અને સવાલ તેમના હકનો પણ છે કે જેની ચર્ચા કમનસીબે દેશ કે રાજ્યની પંચાયતોમાં થાય છે, પણ પરિણામ જમીની સ્તર પર આપણે સૌ જાણીએ છીએ. ધન્યવાદ ડૉક્ટર હેમંતકુમાર શાહ, અમરીશભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પંડ્યા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.